નમસ્કાર. ચાલો આજે એક એવી અવિશ્વસનીય સફર પર નીકળીએ જે બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના શરીરની અંદર જ છે. આપણે આપણા પાચનતંત્રની અજાયબી ભરી દુનિયાને નજીકથી જોવાના છીએ. તો સવાલ એ છે કે એ સ્વાદિષ્ટ બર્ગર જે હમણાં જ ખાધું એનું ખરેખર શું થાય છે? એ ક્યાં જાય છે? ચાલો ખોરાકના આ અદ્ભુત પ્રવાસને શોધી કાઢીએ અને સમજીએ કે તે આપણા શરીરને શક્તિ કેવી રીતે આપે છે. આ રહ્યો આપણી આજની ટૂરનો નકશો. આપણે ખોરાકના એક કોડિયાને પકડીને એના સંપૂર્ણ રસ્તા પર એની સાથે જ જઈશું, મોંથી શરૂ કરીને એકદમ અંત સુધી. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. આ પ્રવાસની શરૂઆત કરતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આ સિસ્ટમ કેટલી વિશાળ અને મહત્વની છે. આ કોઈ સાદી સિસ્ટમ નથી દોસ્તો. આ એક એવું જબરદસ્ત મશીન છે જે ખોરાકને જીવન આપતી ઊર્જામાં ફેરવી નાખે છે. જરા વિચારો, 9 મીટર એટલે કે લગભગ 30 ફૂટ. જાણીને નવાઈ લાગે ને કે આટલી લાંબી નળી આપણા શરીરમાં કેવી રીતે ગોઠવાઈ હશે? પણ આટલી લંબાઈ જરૂરી છે જેથી શરીરને ખોરાક પચાવવા અને એમાંથી પોષક તત્વો ચૂસવા માટે પૂરતો સમય મળી રહે. આપણું આખું પાચનતંત્ર છે ને એ 2 મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે. એક છે મુખ્ય હાઈવે, જેને આપણે અન્નમાર્ગ કહીએ છીએ, અને બીજા છે એના હેલ્પર્સ એટલે કે સહાયક અંગો. આ બંને જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે જ પાચનનું આ અઘરું કામ પૂરું થાય છે. સારું, તો ચાલો આપણી મુસાફરીના પહેલા સ્ટોપ પર જઈએ. આ એ જગ્યા છે જ્યાંથી ખોરાક શરીરમાં એન્ટ્રી લે છે અને પાચનનો પાયો નાખવામાં આવે છે. પાચનને ખરી શરૂઆત તો અહીંથી જ થઈ જાય છે. દાંત ખોરાકના મોટા ટુકડાઓને તોડવાનું શરૂ કરે છે અને એ જ સમયે લાળમાં રહેલા એન્ઝાઇમ્સ એના પર કેમિકલ એટેક કરીને સ્ટાર્ચને પચાવવાનું શરૂ કરી દે છે. કેટલી સ્માર્ટ પ્રોસેસ છે! આપણને લાગે કે ગળવું એ તો સાવ સહેલું કામ છે, પણ વાસ્તવમાં એની પાછળ આ 3 સુવ્યવસ્થિત તબક્કાઓ કામ કરે છે. પહેલાં આપણે જાણી જોઈને કોડિયાને પાછળ ધકેલીએ છીએ અને પછી આપણું શરીર ઓટોમેટિકલી બધું સંભાળી લે છે. અદ્ભુત છે નહીં? અન્નળી ખાલી એક પાઇપ નથી, એ એક એક્ટિવ ટ્રાન્સપોર્ટર છે. એમાં જે પેરિસ્ટાલ્સિસ થાય છે ને, એ એક સ્નાયુબદ્ધ તરંગ જેવું છે. જેમ આપણે ટૂથપેસ્ટની ટ્યુબને નીચેથી દબાવીએ અને પેસ્ટ ઉપર આવે, બસ એ જ રીતે ખોરાક પેટ તરફ નીચે જાય છે, ભલે આપણે ઊંધા લટકીને ખાઈએ તો પણ. અને હવે આપણે એન્ટ્રી કરી રહ્યા છે પાચનતંત્રના સૌથી પાવરફુલ અને ડાયનેમિક ભાગમાં, એટલે કે પેટમાં. અહીં ખોરાક પર એવી પ્રોસેસ થાય છે કે એનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. પેટમાં એકસાથે 2 કામ થાય છે. એક તરફ એના મજબૂત સ્નાયુઓ ખોરાકને વલોવીને મિક્સ કરીને એના નાના નાના ટુકડા કરે છે, અને બીજી બાજુ શક્તિશાળી રસાયણો એને પરમાણુ સ્તરે તોડી નાખે છે. પેટનો રસ કેટલો શક્તિશાળી હોય છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. એમાં જે એસિડ હોય છે એ બેક્ટેરિયાને તો મારી નાખે જ છે, પણ એટલો સ્ટ્રોંગ હોય છે કે ધાતુને પણ ઓગાળી શકે. તેમ છતાં પેટ પોતાને પચાવી નથી શકતું, કારણ કે એની દિવાલ પર શ્લેષ્મનું એક રક્ષણાત્મક સ્તર હોય છે. આ તો કુદરતની એક અદ્ભુત એન્જિનિયરિંગ છે. પેટમાંથી પ્રોસેસ થયેલો ખોરાક હવે એવી જગ્યાએ જાય છે જ્યાં ખરી રમત શરૂ થાય છે. આ છે નાનું આંતરડું, જ્યાંથી શરીર મોટાભાગના પોષક તત્વોને શોષી લે છે. 6 મીટર એની લંબાઈ જ આટલી બધી છે, અને એની અંદરની સપાટી પર લાખો આંગળીઓ જેવી રચનાઓ હોય છે, જેને વિલી કહે છે. આના કારણે શોષણ માટેની જગ્યા એટલી વધી જાય છે કે એ લગભગ એક ટેનિસ કોર્ટ જેટલી થાય છે. આ જ કારણ છે કે શરીર ખોરાકમાંથી વધુમાં વધુ પોષણ મેળવી શકે છે. પણ નાનું આંતરડું આ બધું કામ એકલું નથી કરતું. એની મદદ માટે એક આખી ટીમ છે. યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ જેવા અંગો પાચન માટે જરૂરી કેમિકલ્સ અને એન્ઝાઇમ્સ પૂરા પાડે છે. આ ટીમવર્ક વિના પાચન શક્ય જ નથી. તો આ બધું કામ કેવી રીતે કરે છે? ચાલો સાદી ભાષામાં સમજીએ. ધારો કે પોષક તત્વો મોટી મોટી ઇમારતો છે, તો એન્ઝાઇમ એવા ખાસ સાધનો છે જે આ ઇમારતોને તોડીને નાની નાની ઈંટોમાં ફેરવી નાખે છે, જેને આપણું શરીર સરળતાથી શોષી શકે. જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ ગ્લુકોઝ બની જાય છે, પ્રોટીન એમિનો એસિડ બની જાય છે, અને ચરબી ફેટી એસિડ બની જાય છે. આપણી આ ખોરાક યાત્રા હવે લગભગ પૂરી થવા આવી છે.
આપણે છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છીએ, જ્યાં બિનજરૂરી કચરા પર પ્રોસેસ કરવામાં આવે છે અને પાણીને પાછું મેળવવામાં આવે છે. ચાલો જોઈએ કે અહીં શું થાય છે. મોટા આંતરડાને કંઈક કચરાપેટી સમજવાની ભૂલ ન કરતા. એનું કામ બહુ જ મહત્વનું છે. એક કચરામાંથી બાકી રહેલું પાણી શોષી લે છે, જેથી શરીર હાઇડ્રેટેડ રહે. અને સૌથી રસપ્રદ વાત, અહીં કરોડો ફાયદાકારક બેક્ટેરિયા રહે છે, જે આપણા માટે વિટામિન કે જેવા જરૂરી વિટામિન્સ બનાવે છે. અને બસ અહીં આપણી આ યાત્રા સમાપ્ત થાય છે. ખોરાકનો જે પ્રવાસ એક સામાન્ય કોળિયાથી શરૂ થયો હતો, તે અહીં પૂર્ણ થાય છે. જે કંઈ પણ પચ્યું નથી અથવા બિનજરૂરી છે, તેને શરીર વ્યવસ્થિત રીતે બહાર કાઢી નાખે છે. અને આમ પાચનતંત્રનું એક આખું ચક્ર પૂરું થાય છે. આ આખી અદ્ભુત પ્રક્રિયા જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. આટલી જટિલ અને અવિશ્વસનીય સિસ્ટમ જે આપણને જીવંત રાખે છે અને દિવસ-રાત આપણા માટે કામ કરે છે, એને આપણે કેવું બળતણ આપી રહ્યા છીએ? એની કેટલી સારી સંભાળ રાખી રહ્યા છીએ? આ એક વિચારવા જેવો સવાલ છે.